પાડલિયામાં વિવાદ બાદ કોંગ્રેસ મેદાને, દાતા એસટીએમ કચેરી બહાર કોંગ્રેસનો હલ્લા બોલ. ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી, કાંતિ અમૃતિયા સહિતના નેતાઓ ધરણામાં જોડાયા. ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન, હક અધિકાર માટે લોકોએ જાગૃત થવું પડશે. ઉદ્યોગપતિઓને સરકાર હજારો હેક્ટર જમીન આપે છે, પરંતુ આદિવાસીઓ માટે જમીન નથી. કોઈ પણ જગ્યાએ કોઈ પણ આપણાથી ઈચ્છીએ કે દાદાગીરી કરીને પોલીસની મદદથી આપણે આ બધું કબજે કરી લેવું અને લોકો ઉપર એનો અત્યાચારને એના ઉપર મારપીટ કરીને બધાને ડરાવીને ધમકાવી નાખો. આટલી બધી ઉદ્યોગપતિઓને હજારો હેક્ટર જમીન એ તમારા મળતિયાઓને તમે આપી શકતા હોય તો એક આદિવાસીને ઝૂંપડું બનાવવા કે મકાન બનાવવા માટે તમને આપતા શું તમારા પેટમાં તેલ રેડાય? આપણને પ્રેરણા પૂરી પાડી છે. આપણા સ્વતંત્ર સેનાનીઓએ, આપણે આઝાદીના લડવૈયા હોય, એમાં દેશ આઝાદ કર્યો એ ટાઈમે કોઈ એક સમાજ નતો. બિરસા મુંડા ભગવાનથી કરીને તમામ એવા નેતાઓ, તમામ સમાજના, તમામ ધર્મના લોકો હતા અને સંગઠિત થઈને લડ્યા. એટલા માટે કરીને આ દેશમાંથી અંગ્રેજોને જવો પડ્યો. આજે આ દુઃખ એ આદિવાસી એકનું દુઃખ નથી, આ સક્રિયબેન એકનું દુઃખ નથી, આ દાતામાં રહેતા તમામ સમાજોનું દુઃખ છે. અને એને મદદ માટે તમે આવ્યા છો. એક વિધવાના સહારે એક કહેવત છે કે પરિવારમાં કે સમાજમાં કે કુટુંબમાં જ્યારે કોઈ વિધવા બેન બને ત્યારે એનો સહારો પેલું એનું કુટુંબ, મા બાપ, સમાજ હોય અને પાડોશી હોય છે. તો આ દાતાએ તમામ સમાજોએ પાડોશી ધર્મ નિભાવ્યો છે, સમાજમાં ધર્મ નિભાવ્યો છે, માનવતાનો ધર્મ નિભાવ્યો છે. અને આવનાર સમયમાં કોઈ બેન દીકરી ઉપર આવો અત્યાચાર કે આવું દમનગીરી કે આવી દાદાગીરીઓ થાય ત્યારે ક્યાંક અને જાણે નર્સરીની વાત હોય કે ગમે તે હોય, વન વિભાગે અને પોલીસે સૌ પહેલા વન વિભાગે કે સક્રિયબેન હોય કે એમને લાગતા વળતા જોડે વાત કરીને શાંતિપૂર્વક પતાવવા માટેનો પ્રયત્ન કર્યો હોત તો હું માનું ત્યાં સુધી આવડી મોટી જે ઘર્ષણની ઘટના બની એ ઘર્ષણની ઘટના પણ વહીવટી તંત્ર ક્યાંક ને ક્યાંક એને મટાડવામાં કે એને સોલ્યુશન કરવામાં સફળ રહો. પણ એમને તો એવું નક્કી કર્યું છે સમગ્ર ગુજરાતમાં કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ આપણાથી ઈચ્છીએ કે દાદાગીરી કરીને પોલીસની મદદથી આપણે આ બધું કબજે કરી લેવું અને લોકો ઉપર એનો અત્યાચારને એના ઉપર મારપીટ કરીને બધાને ડરાવીને ધમકાવી નાખવા. પોલીસે એને કાયદો વ્યવસ્થા એનું કામ છે. સમગ્ર રાજ્ય હોય કે દેશ હોય તો પ્રાઇવેટ જે કંપનીઓ કામ કરવા આવે કોઈ પણ જગ્યાએ તો પ્રાઇવેટ કંપનીઓમાં જ્યારે મનમોહનસિંહની સરકાર હતી એ ટાઈમે કેન્દ્રમાં કાયદો પસાર થયેલો છે કે કોઈ પણ ખેડૂતના ખેતરમાં એ તમારે લાઈનો કાઢવી હોય, તમારે કોઈ પણ રોડ કાઢવા હોય, રેલવેનું હોય કે કોઈ પણ ડેવલપિંગ કરવું હોય તો ખેડૂતો 70% એની સંમતિ ના આપે ત્યાં સુધી તમે પ્રોજેક્ટ ત્યાંથી આગળ નહીં કરી શકો અને ખેડૂતોને 4 ગણું વળતર આપશે. આ કાયદો એ વખતે પસાર થયેલો. એ કાયદાનું પણ ક્યાંક ને ક્યાંક દેશની પાર્લામેન્ટે કરેલો કાયદો ક્યાંક ને ક્યાંક એનું પાલન થતું નથી. અને એવું ઈચ્છે છે પ્રાઇવેટ કંપનીઓવાળા આ જ્યારે આ પ્રથા પડી છે ત્યારે આવનાર સમયમાં આ તમામ સમાજો માટે એક આ રેડ સિગ્નલ છે. લોકોની હેરાનગતિ છે. આ તમે 50 ચોરસ મીટરનો પ્લોટ મળવો હોય, લેવો હોય તો મામલતદાર ઓફિસમાં, કલેક્ટર ઓફિસમાં ધક્કા ખાઈ મરી જાય તો ગરીબ માણસના સક્રિયબેનને અહીંયા રહેવા માટેનો શોખ નહીં, એ 3 પેઢીથી અહીંયા રહે છે અને સરકારે એને કાયદેસર મકાનની વ્યવસ્થા કરી આપી હોત તો આજે આ ઘટના ન બની હોત. પણ તમારે આપવું નથી. જ્યાં રહે છે અહીંયા તોડી પાડવું છે. આખા જિલ્લામાં અને ગુજરાતમાં ચૂંટણીઓ થાય, કોઈ સરપંચ હારે ને કોઈ જીતે, જિગ્નેશભાઈ, તો જીતેલા સરપંચને ઘરે મૂકવા માટે કરીને હારેલો જે વ્યક્તિઓ હોય હાઈકોર્ટમાં જાય અને ગામમાં દબાણ છે એમ કરીને હાઈકોર્ટમાંથી ઓર્ડર લાવે અને તમામ બિચારાને કાંઈ લેવા દેવા ના હોય એ તમામના દબાણ દૂર કરવા આ ચૂંટણી આવો ત્યારે કરો છો કે જેને પણ રહેવા મકાન નથી અને જે કબજા ધરાવે છે એને અમે નોર્મલ રેટથી રેગ્યુલર કરી આપશું. પણ કેટલો ટાઈમ? ચૂંટણીનું જાહેરનામું પડે
અને ચૂંટણી પતી જાય વોટિંગના 5 વાગ્યા સુધી વાત હોય પછી ઈ જીત્યા પછી બીજા દાડે ઈ વાત હોતી નથી. આ વાત સાચી કે ખોટી? હવે લોકોને જાગૃત થવું પડશે પોતાના હકને અધિકાર માટે. આપણે સરકારને મા બાપ કરતા હતા, આપણે એમને ટેક્સ ભરીએ છીએ, એ ટેક્સ નું ડેવલપિંગ કરે છે. અને આમ તો હમણાં જિગ્નેશભાઈ તો કહે છે કે તમારે તમામ પ્રકારના આટલી બધી ઉદ્યોગપતિઓને હજારો હેક્ટર જમીન એ તમારા મળતિયાઓને તમે આપી શકતા હોય તો એક આદિવાસીને ઝૂંપડું બનાવવા કે મકાન બનાવવા માટે તમને આપતા શું તમારા પેટમાં તેલ રેડાય છે એ ખબર પડતી નથી. તમને એક વિધવાને મકાન બનાવી આપવા માટે તમારા પેટમાં કયું તેલ રેડાય છે અને કઈ તમારી માનસિક વેળામાં તમે એમને પ્રમાણપત્ર આપો છો અને ખૂબ બધી લાગણીઓ વરસાવો છો. એ લાગણીઓ કાયમી સભાઓમાં વરસાવો છો, ભાષણમાં. એવી વાસ્તવિકતા જીરો ગ્રાઉન્ડ ઉપર જ્યાં એને જરૂર છે, એના ગામમાં, એના પરિવારમાં જ્યાં ઈ રહે છે, અહીંયા તમે મદદ કરો તો અમે તમને બધાને વિરોધ પક્ષ તરીકે પણ અભિનંદન આપશું. ત્યારે આ ઘટનાને સખત શબ્દમાં વખોડીએ છીએ, એમને આશ્વાસન આપીએ છીએ કે જે એમની માંગણીઓ છે એ માંગણીઓ સરકાર સ્વીકારે અને નહીં સ્વીકારે તો આવનાર સમયની અંદર કોંગ્રેસ પાર્ટી એ વિધાનસભાથી કરીને લોકસભા સુધી અને જાહેરમાં જે રીતે જે ભાષામાં સરકાર સમજે એ ભાષામાં એમને ન્યાય અપાવવા માટેની અમારી તૈયારી